વડોદરામાં સરા જાહેર હત્યા. પાણીગેટ પોલીસ સ્ટેશન સામે યુવક પર છરીથી જીવલેણ હુમલો. વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન સામે જ ગત રાત્રે 28 જાન્યુઆરીએ સરા જાહેર એક યુવક પર છરીથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ વિશાલ કહાર નામના યુવકે મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકાર અલી સૈયદ પર અચાનક છરીથી હુમલો કર્યો હતો. આરોપીએ સતત ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આસપાસના લોકોએ વચ્ચે પડીને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હુમલાખોર અટક્યો ન હતો. 108 મારફતે હોસ્પિટલ ખસેડાયો. સારવાર દરમિયાન મોત. હુમલા બાદ લોહીથી લથપથ હાલતમાં મોહમ્મદ હુસૈન ઝુલ્ફિકારને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જો કે ડોક્ટરોના ભારે પ્રયાસો છતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. હુમલા બાદ આરોપી ફરાર. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી વિશાલ કહાર સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાણીગેટ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આડા સંબંધની શંકામાં હત્યાની આશંકા. પોલીસની પ્રાથમિક તપાસમાં આ હત્યા આડા સંબંધની શંકાને કારણે કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર મૃતક યુવકનો છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. તે દરમિયાન આરોપી વિશાલ કહાર મૃતકની પૂર્વ પત્નીને રિક્ષામાં આવજા કરાવતો હતો. બાદમાં છૂટાછેડા થયા પછી વિશાલ કહારે મૃતકની પૂર્વ પત્ની સાથે લગ્ન કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે. પોલીસ તપાસ તેજ. સીસીટીવી આધારે તપાસ. પોલીસ સ્ટેશન સામે જ થયેલી આ સરા જાહેર હત્યાએ વડોદરામાં સુરક્ષા અને કાયદો વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા કર્યા છે. જો તમે અમારી ચેનલમાં નવા હો તો સમગ્ર ગુજરાતના તાજા સમાચાર માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ઉપયોગી લાગ્યા હોય તો લાઇક અને શેર કરવા